Hello friends, how are you all of you? Dear students, today we will discuss about chapter number 2. Its name is The Human Robot. Now let's start about The Human Robot. બીજા પાઠ વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ ધ હ્યુમન રોબોટ. એના પહેલાં હું થોડુંક એના વિશે તમારી સાથે વાત કરવા માગું છું. તો ડિયર સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ હું તમને એક વાત પૂછવા માગું છું કે આજે આપણે કેટલી ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ. એમાં સૌથી પહેલાં જેટલું આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ એટલું આપણે એટલા યુગની અંદર આગળ વધીએ છીએ અને એ સમયની અંદર માણસની જગ્યાએ રોબોટ અથવા તો યાંત્રિક સાધનોનો ઉપયોગ વધતો જાય છે. તો એવા જ આજે આ ચેપ્ટરની અંદર ધ હ્યુમન રોબોટ વિશે આજે આપણે વાત કરવાની છે. તો ફ્રેન્ડ્સ, હું સ્ટાર્ટ કરું છું. તમે લાઇન ટુ લાઇન જોતા જજો. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. સુપર રોબોટ પ્લાઝામાંથી એક ઝીણી આંખોવાળો, નાના આંખથી એ સ્મિતની સાથે એ એક સેલ્સમેન બોલે છે અને એ ધ શોર્ટ એટલે એક ઠીંગણો વ્યક્તિ એની અંદરથી બોલે છે. શું બોલે છે? મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરું સાહેબ? વેલ, હિયર પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડા બોલ્યો, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. અહીંયા એ અગત્યનું બની જાય છે કે એક રોબોટની વાત છે. તો મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. વુ સેડ? પ્રેમ ચોપડા. ફોર હેલ્પ સર? કમ્પ્લીટ ધ સેલ્સમેન. અને સેલ્સમેન એ વાક્યને પૂરું કરે છે કે શેના માટે? મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર્સ ઇફિશિયન્ટ robots for industry, construction, company, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. અને એ સેલ્સમેન છે એ ડિટેલ્સની અંદર એની સ્પેશિયાલિટી કહે છે કે એ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, બનાવવા. એફિશિયન્ટ રોબોટ્સ, પૂરતા કાર્યક્ષમ રોબોટ એ બનાવવામાં આવે છે. શેના માટે? ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, કંપનીઓ માટે, પછી પ્લમ્બિંગ એટલે જે પાઇપલાઇનની ફિટિંગ હોય, પાઇપલાઇનને લગતી તમામ જે કામગીરી છે એના માટે, ક્લિનિંગ એટલે કે સફાઈ માટે, અને કેરટેકર એટલે કાળજી રાખવા માટે, ધ્યાન રાખવા માટે. ધારો કે ઘરની અંદર માણસોની જરૂર હોય તો એ માણસોના બદલે રોબોટનો એક વખત ખર્ચ કરી અને એને આદેશ પ્રમાણે, એ કમાન્ડ પ્રમાણે કાર્ય કરાવે તો એના માટે કેરટેકર શબ્દ યુઝ થાય છે. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અને એ એવી રીતે બનાવવામાં આવે છે કે એ સ્પેશિયલાઇઝ્ડ વર્ક તરીકે જ એ કાર્ય કરશે. ધારો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર તો એ ખાલી ઉદ્યોગોમાં જ યુઝ થઈ શકશે. એ કન્સ્ટ્રક્શન કંપનીની અંદર જ યુઝ થાય. ત્યાર પછી પ્લમ્બિંગ, તો કે એ પાઇપલાઇનને લગતી કામગીરી કરવા માટે જ યુઝ થાય. એવી રીતે એ સ્પેશિયલાઇઝ્ડ વર્ક માટે જ યુઝ થાય છે. હવે બેસ્ટ વન ફોર કન્ઝ્યુમર લાઇક યુ. અને અમારું જે શ્રેષ્ઠ રોબોટ છે એ એટલે કે તમારા જેવા કન્ઝ્યુમર, ગ્રાહકો માટે છે. કન્ઝ્યુમર એટલે તમારા જેવા ગ્રાહકો માટે. ફોર ધ હોમ એટલે કે ઘર વપરાશના કાર્ય માટે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને એ કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ એ બોલે છે.
યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારિક ઢબે એ બોલે છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. હવે એ સેલ્સમેન છે, એ સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત એટલે કે બ્રાઇટલી લિટ, રીચલી કાર્પેટ એટલે મોંઘા ગાલીચા પાથરેલી એ જે જગ્યા ગેલેરી છે એ ગેલેરીની અંદર લઈ જાય છે. પરસાળ ખૂબ વિશાળ મોટી જગ્યા, હ્યુજ ડોમ સેપ્ટ અને ફ્લોરેસન્ટ એટલે હ્યુજ ડોમ સેપ્ટ એટલે મોટા ગુંબજ આકારના હોલમાં, અને ગ્લોવિંગ એટલે ચમકવું, વિથ ફ્લોરેસન્ટ લાઇટ એટલે કે એક ઝગમગતી લાઇટથી એક મોટા હોલની અંદર એ તે લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટેલિક સિલ્વર. 3 કલરના એ રોબોટ પડ્યા છે. મેટેલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of operation. હવે અહીંયા 3 પ્રકારના રોબોટ કોર્નરની અંદર રાઈટ સાઈડમાં પડેલા છે, અને એ કેવા છે તો કે સફેદ એટલે કે મેટેલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ, આ યાદ રાખજો કયા ઇલેક્ટ્રિક બ્લુ, બરાબર, મેટેલિક સિલ્વર, એન્ડ થર્ડ વન ઇઝ ગ્રીન. અને somewhere moving about as if practicing to walk while some stood still switched out of operation. અને એમ કહે છે કે અમુક રોબોટ છે એ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરે છે. નેક્સ્ટ, જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. અને એ શું કરે છે, જ્યારે પ્રેમ ચોપડાએ હોલના ઉંબરા ઉપર પગ મૂક્યો, બરાબર, થ્રેશહોલ્ડ એટલે ઉંબરો ઓફ ધ હોલ, એ હોલના ઉંબરા ઉપર પગ મૂકે છે. વન ઓફ ધ રોબોટ વોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. એ ઝડપથી એ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ અને કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રોવ્સ વર્થવાઇલ. વર્થવાઇલ એટલે કિંમતી અથવા જેનું ફળ મળી શકે એવી, અથવા જેનો ફાયદો થઈ શકે એવું. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટેલિક વોઇસ. એને આવકારવા માટે કયો રોબોટ આવે છે? સિલ્વર રોબોટ. આ યાદ રાખજો કે જ્યારે પ્રેમ ચોપડા એ દરવાજાની અંદર જાય છે અને ઉંબરા ઉપર પગ મૂકે છે, ત્યારે એને એક રોબોટ આવકારવા માટે આવે છે, વેલકમ કરવા માટે આવે છે. અને એ રોબોટ કયો હોય છે? ધ સિલ્વર રોબોટ. સેઇટ ઇન મેટેલિક વોઇસ. અને કેવા અવાજમાં કહે છે? મેટેલિક વોઇસની અંદર કહે છે, ધાતુ જેવા અવાજમાં કહે છે. બ્રિલિયન્સ મમ્બલ્ડ પ્રેમ ચોપડા, સમવોટ બેવિલ્ટર્ડ. મમ્બલ્ડ એટલે ગણગણું, અને બેવિલ્ટર્ડ એટલે મૂંઝાયેલો. એ બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા ગણગણે છે અને થોડા મૂંઝાયેલા અવાજમાં પણ હોય છે. The salesman gave a proud smile as the headed toward an isolated robot in metallic blue. અને પ્રાઉડ ફીલ કરતી એ સ્માઇલ આપે છે. ગૌરવભર્યા સ્મિતની સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ નજર કરે છે. આઇસોલેટેડ રોબોટ ઇન મેટેલિક બ્લુ કલરના રોબોટ તરફ એ નજર રાખે છે. ધીસ વન ઇઝ
perfectly programmed to function in households, cleaning, arranging, collecting grocery from supermarket. Household cleaning, arranging, collecting grocery from the supermarket, tending the lawn, mailing the letter, relating your program on TV, and selecting news of your interest from the paper. એટલે કે આ બધી જ બાબતો માટે એ કામ કરે છે. કયા કયા કાર્યો? તો કે ઘરકામ કરવા માટે, બરાબર, હાઉસ હોલ્ડ. પછી ક્લિનિંગ એટલે સફાઈ માટે. પછી અરેન્જિંગ એટલે કોઈ પણ બાબતો વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે. એના પછી છે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ એટલે સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે. ગ્રોસરીઝ એટલે કરિયાણું. એના પછી કીધું કે ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવા માટે. મેલિંગ ધ લેટર્સ પત્રો પોસ્ટ કરવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ ટીવી ઉપર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવી. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને છાપામાંથી તમારા પસંદીદા જે સમાચાર છે એની યાદી તૈયાર કરવા માટે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ સેલ્સમેન શ્વાસ લેવા માટે થોભે છે. એન્ડ કન્ટિન્યુડ અને કન્ટિન્યુ એ બોલવાનું શરૂ રાખે છે. ઓલ યુ નીડ ઇઝ a remote control monitor for command. આ સેન્ટેન્સ યાદ રાખશો. આ સેન્ટેન્સ કોણ બોલે છે? એ સેલ્સમેન બોલે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. માત્ર આદેશ આપવા માટે એક રિમોટ કંટ્રોલની જરૂર છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપડા. યુ મીન શું તમે એમ કહેવા માંગો છો કે આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? હું ઘરે બેઠા બેઠા બજારમાં ફરતા રોબોટનું હું સંચાલન કરી શકું? આસ્ક્ડ પ્રેમ ચોપડા. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. આ યાદ ખાસ અગત્યનું વાક્ય છે, એ યાદ રાખજો. સેન્ટેન્સનો મિનિંગ એવો થાય છે કે તે એક જ કિલોમીટર મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. એનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્જ. સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપડા નોટેડ. પ્રેમ ચોપડાએ માથું દણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. Gait, grip, movement and some programmed functions. અને સેલ્સમેને હલનચલન, પકડ, ગેઇટ, ગ્રીપ એટલે પકડ, મુમેન્ટ એ હલનચલન અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો વિશે બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. અને બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. વેલ ટ્યુન્ડ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા seemed satisfied with a deal. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. આગળ શું કહે છે? આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ and adhering to discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. એનો જે સેલ્સમેન છે એ કહે છે કે હું તમને એવું કહેવા માગું છું કે બધા જ રોબોટની જેમ અને રોબોટિક્સ એટલે કે યંત્ર માનવ બનાવવાના વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંગની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. ઇનબિલ્ટ સિસ્ટમ, બરાબર, ઓફ 3 પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો,
ઇનબિલ્ડ સિસ્ટમ મૂળભૂત રીતે એની સંરચનાની અંદર ગોઠવવામાં આવ્યા છે. એના 3 સિદ્ધાંતો કયા છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પછી નેક્સ્ટ, ધ રોબોટ વિલ નોટ હાર્મ ધ હ્યુમન્સ. એન્ડ થર્ડ વન ઇઝ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આ 3 સિદ્ધાંતો શું છે? તો કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બરાબર, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પછી એનું બીજું સિદ્ધાંત એ છે કે રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે, એટલે કે લોકોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ થર્ડ વન, રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. પ્રેમ ચોપડા heard the first principle. It impressed him. First principle શું હતું? પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પ્રેમ ચોપડાએ પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો અને ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ ગયો. પહેલો સિદ્ધાંત શું હતું? કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આપણે જોયું હતું, બરાબર. એની માસ્ટરની એટલે કે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. જેમ એનો માલિક કહે એમ જ એ રોબોટ કરે, જેમ આદેશ આપે એમ જ કરે. હી ડીડન્ટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એ બીજા 2 જે સિદ્ધાંતો હતા એના ઉપર એ ધ્યાન નથી આપતો. ડીડન્ટ નોટિસ. હી નોડેડ ડિલાઇટેડલી. અને એ ખૂબ જ આનંદથી એ માથું ધૂણાવે છે. એન્ડ એસાઇન્ડ ધ સેલ રીટ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એનો દુરુપયોગ ન થાય તેના માટે એનો જે દસ્તાવેજ હોય છે એના ઉપર એ કરાર પર સહી કરીને સોંપી દે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એકમ્પ્લિસ. અને એને એક હવે નોકર અને સાગરીત મળી જાય છે. એકમ્પ્લિસ એટલે સાથીદાર. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. આ સેન્ટેન્સ પણ અગત્યનું છે. then why not for better things like jewelers, thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા એવું વિચારે છે મનની અંદર કે જો રામસિંગ 070 એ મારો રોબોટ છે હવે, તો એ જો મારા માટે ગ્રોસરીઝ લઈ આવતો હોય, કરિયાણું લઈ આવી શકતો હોય, વાય નોટ ફોર બેટર થિંગ્સ. શા માટે સારી વસ્તુઓ નહીં? લાઈક જ્વેલર્સ એટલે કે સોના ચાંદી દાગીના હીરા મોતી જેવા વસ્તુઓ શા માટે ન લઈ આવી શકે? ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ. માર્કેટની અંદર હેવી પેકેટ એ ઉપાડે છે, બજારમાં ભારે સામાન ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ car were a common sight but still strange. બધી જ બાબતો એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેવા નોકરો હતા. આવી ઘણી બધી કાર્ય કરે તેવા અમ્યુઝિંગ સર્વન્ટ્સ. બરાબર, એ ખૂબ જ રમૂજ પ્રમાણે તેવા નોકરો હતા. રામસિંગ 070 was truly efficient. આ પણ વાક્ય ખૂબ જ અગત્યનું છે. રામસિંગ 070 was truly efficient. પૂરતો કાર્યક્ષમ હતું. with a tremendous speed. એ અદ્ભુત એની ઝડપ હતી. accuracy એટલે ખૂબ જ એ ચોકસાઈ હતી. he collected the groceries into the shopping trolley and paused for the next command. એ શું કરતો? તો કે ગ્રોસરીઝ
એ શોપિંગમાં ટ્રોલીમાં નાખે અને ત્યાર પછી થોડીક વાર માટે ઊભો રહે ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. બીજો આદેશ મળે ત્યાં સુધી એ ઊભો રહે. 2 kilograms of mangoes ripe and juicy. આદેશ આપે છે પ્રેમ ચોપડા કે 2 કિલો પાકી અને રસવાળી કેરી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ ડિસ્ટન્સ. થોડે દૂરથી એ પ્રેમ ચોપડા એને આદેશ આપે છે. સીંગ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. એટલે સીંગ એટલે જોતા, હ્યુજ પાઇલ ઓફ મેંગો. હ્યુજ પાઇલ એટલે મોટો ઢગલો, મેંગો એટલે કેરી. કેરીનો મોટો ઢગલો જોઈ અને પ્રેમ ચોપડાએ દૂરથી આદેશ આપે છે. ઇન નો ટાઈમ Ramsing 070 in no time Ramsing 070 had selected the best ones. અને એ બહુ જ ઓછા સમયની અંદર રામસિંગ 070 એ સારી કેરી હોય એને એ પળવારની અંદર એ વીણી લે છે. આપણે આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરને આપણે પાર્ટ 2ની અંદર ડિસ્કસ કરશું. તો ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.